ભારતીય જનતા પાર્ટીની સરકારમાં લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન અને યુવા નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન સાથે ગુજરાતમાં પણ કાલેથી એનાલોગ પનીર પર, એનાલોગ ચીઝ અને બટર પર વેચાણ કરવું, પ્રોડક્શન કરવું, પરિવહન કરવું સંપૂર્ણપણે પ્રતિબંધ લાગી દેવામાં આવ્યો છે. છત્રાલ જીઆઈડીસીમાં 1.66 કરોડનો પામ ઓઇલનો જથ્થો મળી આવ્યો છે. ફૂડ અને ડ્રગ્સ વિભાગની અમારી ટીમ 32 વેન જે છે એમાં 25 વેન સાથે રાઉન્ડ ધ ક્લોક ફરીને તમામ પ્રકારના ટેસ્ટ સાથે બાતમીના આધારે જ્યાં જ્યાં તપાસ કરી છે ત્યાં આવી અનસેફ વસ્તુ મળતી હોય છે, જે ઘી બનાવવા માટે પામ ઓઇલનો ઉપયોગ કરે છે. આ પામ ઓઇલનો ઉપયોગ એનાલોગ પનીર બનાવવામાં કરે છે, શુદ્ધ પનીર હોતું નથી. માટે દરેક રેસ્ટોરન્ટ, દરેક ડેરી પ્રોડક્ટ વેચાણ મોલ, કોઈ પણ જગ્યા પર એનાલોગ પનીર અને એનાલોગ ચીઝ અને બટર આનું વેચાણ પણ નહીં કરી શકે, ઉત્પાદન પણ નહીં કરી શકે અને પરિવહન પણ ગુજરાતમાં કરી શકશે નહીં. ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે કે અત્યારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની અંદર અધિકારીઓની કેટલીક અછત વર્તાઈ રહી છે. ગુજરાતમાં છેલ્લા 4 મહિનાથી આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સીધી સૂચનાથી અમારી ટીમ દિવસ અને રાત એનાલોગ પનીર અને અન્ય અખાદ્ય ચીજોમાં સતત ને સતત રેડ કરી રહી છે. અને એના હિસાબે આજે ગુજરાતમાં અને ખાસ કરીને મીડિયાએ આ એનાલોગ પનીર ન ખવાય એ અમારી ટીમે તો કામગીરી કરી, પણ આ વાત એક મીડિયાના શ્રેષ્ઠ કર્તવ્યથી લોકો સુધી પહોંચાડી છે. અને આજે બધા જ લોકોને જાગૃત થઈ ગયા છે કે આ એનાલોગ પનીર એ શુદ્ધ પનીર નથી.